હેલો ગાઈઝ, હું ચીકુ ડોળિયા આવી ગયો છું અમારા બાજુ આવેલા અંબિકા નદીના કિનારે. અમારા બાજુ અંબિકા નદી કિનારે ઘણા રહસ્યો જોવાના જેવા હતા કે લુહારદેવ કે ત્યાં આપણું દાટેલું કાંટો લોખંડનું કોઈ પણ ઓજાર મૂક્યા હો તે ત્યાં સવારે જાય તો ટોપરાઈ જતું હતું. ધોબીદેવ કે ત્યાં કપડાં મૂક્યા હો તો કપડાં જાતે ધોવાઈ જતા હતા. અને એક છે પેટારો, એવું કે ત્યાં જે આપણે કપડાં ધોવડાવ્યા હોય કે દાંતેલું ટપરાવ્યું હોય કે જે પણ અન્ય કામ કર્યું હોય તે ત્યાં આપણે ત્યાં પૈસા મૂકી આવવાના અને તે ઓટોમેટિકલી તે પેટારામાં જતી રહી. અને તે અસલ જગ્યા છે, પણ અમુક વ્યક્તિઓના એવા અસલની વાત છે કે અમુક વ્યક્તિઓના કારણે તે ત્યાં તે બધું વસ્તુ થવાની બંધ થઈ ગઈ. તો આજે હું તમને તે જગ્યા બતાવું. આ આપણી અંબિકા નદી છે. હમણે ડેમનું બાંધકામ ચાલુ છે એટલે પાણી ઓછા જોવાના મળતા છે. આ બાજુ ખૂબ પાણી છે. આ બાજુ એક ડેમ છે અને આ બાજુ એક ડેમ બનતો છે. રિપેરિંગ કામ ચાલુ છે એટલે પાણીની અવર જવર ઓછી છે. હું જતો છું પેલી સાઈડ. મિત્રો, આ જે મોટો પથ્થર દેખાય છે ઝૂમ કરું, આ જે પથ્થર દેખાય છે તેને ધોબીદેવ કહે છે. હું ત્યાં તમને એને બતાવું. હેલો ગાઈઝ, કેટલું ભારી વ્યૂ છે નદીનું, જુઓ તમે. આ લાલો છે મારો મિત્ર, હાઈ કરી દે લાલો, હાઈ. આ છે આપણો ધોબીદેવ અને આ દેખાય છે આપણો લુહારદેવ. તો પહેલે આપણો વિઝિટમાં આવશે લુહારદેવ, તો પહેલે લુહારદેવને જોવા ગઈએ. આ જતા છે, પાણીવાળો વિસ્તાર છે મિત્રો, પથ્થર ને પાણી. આ મિત્રો દેખાય છે અમારા બાજુના આદિવાસી લોકો આવી રીતે માછલી ગેંડીને માછલીનો શિકાર કરે છે. માછલીને ચારો નાખે, પછી માછલી અંદર જાય પછી એનો શિકાર કરે છે. તો મિત્રો પાણીમાંથી જવા પડવાનું છે. આપણે નજીક આવી રહ્યા છે, લુહારદેવ નજીક. તમે એક વખત મિત્રો અહીં આવીને વિઝિટ કરજો, જોવાલાયક જેવું છે કે નહીં તે. તમારા નજીકના જે વૃદ્ધો હોય તેમને તમે પૂછી શકો કે એ લોકો અહીં આવ્યા હશે, એ લોકોને અહીંયાની સ્ટોરી ખબર હોય તો તમે એ લોકોને પૂછી શકો. મિત્રો, જવાનું એટલું ખરાબ છે, હવે તમને કેવી રીતે કહું. એમ તો બરાબર જ છે પણ પાણી વધારે છે આજે આ બાજુ. હું પાણીમાંથી જઈ રહ્યો છું. મજા આવે છે એક અલગ જ. મિત્રો, પહેલાં આપણે ધોબીદેવની મુલાકાત કરી આવીએ. આપણે આવી જ ગયા છે મિત્રો ધોબીદેવ નજીક. પહેલાં લુહારદેવ વાળે જવાના હતા પણ બીજી જગ્યાથી હું આવ્યો એટલા માટે પહેલે ધોબીદેવના દર્શન કરી લઈએ. આ જે પથ્થર દેખાય છે મિત્રો, તેને અમારી જગ્યાના લોકો ધોબીદેવ કહે છે. કે અહીંયા કપડાં મૂકી જાય મિત્રો, અને તે કપડાં જાતે જ ધોવાઈ પણ જાય અને જાતે ઇસ્ત્રી જેવા પણ એકદમ ચોખ્ખા થઈ જાય તેવું હતું અહીંયા આ પથ્થર પર. આ તમે સીન જોઈ જ રહ્યા છો આ જગ્યા પર, એવું હતું મિત્રો. તો મિત્રો, તમે ધોબીદેવનું જોઈ લીધું છે. તો
આપણે લુહાદેવ બાજુ જઈએ. હા, હજુ ધોબીદેવ પર જ છું. આ ધોબીદેવનો સીન છે. આટલો ઊંચો છે ધોબીદેવ. આ ડેમ છે મિત્રો. કેટલું સરસ વ્યૂ આવે છે. તમે ફોટા પાડવા આવો તમારા મિત્રો જોડે, એટલા મસ્ત ફોટાના વ્યૂ આવે છે. મસ્ત એકદમ મિત્રો. તમે આવો એક ફેરી વિઝિટ કરો. તો મિત્રો હવે આપણે લુહાદેવને જોવા માટે ગઈએ. આ દેખાય છે એ લુહાદેવ જ છે, પણ હું તમને નજીકમાં જઈને તમને બતાવું. હું અને મારો મિત્ર લાલુ જોડે જતા છે ફરવા માટે. તમે એક ફેરી મિત્રો આવજો અહીંયા વિઝિટ કરવા માટે. મસ્ત છે આ જગ્યા પર. ફોટા પાડવાનું સીન જ એટલું મસ્ત છે ને, તમે જોયું નહીં હશે. આ ઐતિહાસિક બધી વાતો છે એટલે તમને જાણવામાં નથી આવી હશે. મિત્રો મજા આવી જાય. આવો એક વખત ફરવા માટે. આવી ગયા છે મિત્રો આપણે લુહાદેવ માટે. લુહાદેવ પાસે, સોરી, આ લુહાદેવ છે. આ જગ્યાને, આ 3 જગ્યા છે, ત્યાંના લોકો પહેલાં આ જગ્યાનો, મારી જગ્યાના માણસો પૂંજતા હતા, પણ અમુક વ્યક્તિઓના કારણે કે તે આ વસ્તુ બંધ થઈ ગઈ અને તે પ્રથા પણ બંધ થઈ ગઈ. આ લુહાદેવ જ છે મિત્રો. બહુ મોટો પથ્થર છે. તમને એવું લાગશે નાનો છે, પણ બહુ મોટો છે. આ લુહાદેવ છે. આ જ મિત્રો. અને આના નજીક જ ડેમ છે. હવે આની વાત કરું મિત્રો, આ છે આપણા લુહાદેવ, કે અહીંયા કોઈ પણ વસ્તુની ધાર કરાવી હોય તે થઈ જતી હતી, પણ હવે મિત્રો ઘણો સમય થઈ ગયો છે અને આ બધી વસ્તુ થવાની બંધ થઈ ગઈ છે. અને એક એવી જગ્યા છે હવે આપણે જોવાની બાકી રહી છે કે પેટારો, કે અહીંયા કામ થતું તો હવે પોતપોતાની હિસાબે તેમના પર જેટલા પૈસા હોય માપના હિસાબે તે ત્યાં પેટારા હળે મૂકી જતા અને તે ત્યાં પેટારામાં બીજા દિવસે અંદર જતી રહેતા. તે જોવા માટે આપણે જઈએ પેટારો જોવા માટે. ચાલો મિત્રો, તો આપણે આગળ જઈએ. જઈ રહ્યા છીએ પેટારા બાજુ મિત્રો. આ ઉતરવાનો રસ્તો છે. આવ્યું છે લુહાદેવનો મિત્રો. આપણે જઈ રહ્યા છીએ પેટારા બાજુ. ઘણો સમય થઈ ગયો છે, મેં બી નથી આવ્યો પેટારા જોવા માટે. હવે થોડો શોધવા તો પડશે જ મિત્રો. જઈએ. પથ્થરો છે મોટા મોટા. એ નદીના કિનારે જ છે મિત્રો પેટારો. જોવા જઈએ આપણે. તો આપણે પેટારા નજીક આવી રહ્યા છે મિત્રો. આ છે મિત્રો, આ આપણો પેટારો છે. આ તમને એનો ગેટ જેવો કે દરવાજા એ તમને ખબર જ પડી રહી હશે. ઘણો સમય થઈ ગયો છે એટલા માટે પુરાઈ ગયા છે મિત્રો. અને આ એના પર ડેમ પણ આવી ગયો છે. આ ડેમ અત્યારે 5-6 મહિના થયા ત્યારે બનાવ્યો હતો. ત્યારે જેસીબીથી આ તોડવા માટે ટ્રાય કરી હતી, પણ તે જેસીબી પર ખરાબ થઈ ગયું હતું કે આને કોઈ નથી પેલું કરી શકતું મિત્રો. આ જગ્યા પર એક સાધુ કે એવો જાણીતો માણસ આવેલો હતો. ઘણો સમય અહીંયા ટોપ કરેલો આ ખોલવા માટે, પણ તે એનાથી ખોલાયું ન હતું એટલે પાછો તે જતો રહ્યો હતો. આ જગ્યા જે દેખાય છે, આ જે ભાગ ત્યાં લોકો પૈસા મૂકી જતા અને બીજા દિવસે તે અંદર જતા રહેતા હતા. આ જગ્યા છે. અહીંયા એવું કહેવામાં આવે છે કે આમાં બહુ પૈસા છે, પણ આ વસ્તુ કોઈથી ખોલાતું નથી. ભવિષ્યમાં ખુલશે કે નહીં ખુલશે તેની જાતની કોઈ ખબર ન હતી.
ખબર નથી. અને જે ખોલવાની ટ્રાય કરતા છે તે અસફળ જ થતા છે મિત્રો. કોઈથી આ ખોલાયું નથી. તો તમે એક ફેરી આ જગ્યા જોઈ લો બરાબર, કે તમે કોઈ વખત જોવા આવો તો વાંધો નહીં આવે કે આ જગ્યા પર છે. આ વ્યૂ છે આ બાજુનું. આ તમે જગ્યા જોઈ હશે, કોઈ વખત આવીને વિઝિટ કરજો. એકદમ મસ્ત જગ્યા છે જોવા માટે. તો ચાલો હવે હું ઘરે જાઉં. આવજો મિત્રો. મારું વિડીયો ગમ્યું હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આગળ વધાવજો મિત્રો. બાય બાય.